વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા ધામનું નિર્માણ કરાશે। બારડોલીના બાજીપુરા ગામ ખાતે આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે। વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનને મોટી જાહેરાત પણ કરી હતી। બારડોલીના બાજીપુરા ગામ ખાતે આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે। વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનને મોટી જાહેરાત કરવામાં આવી હતી। વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલા સ્થળ પર રામનવમીના પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરાશે અને જેમાં વિશ્વકર્મા દાદાની 333 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે। જેથી સાથે જ વિશ્વકર્મા ધામ માટે 462 એકર એટલે કે 777 વીઘા જમીન ખરીદવામાં આવશે। જેમાં વિશ્વકર્મા દાદાની પ્રતિમા, 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, દશાવતાર મંદિર, ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે। વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં સમાવેશ થશે। જી, મારું નામ નિલેશ દેવુભાઈ જીકાદરા। વિશ્વકર્મા ધામ માટે પસંદ કરાયેલ સ્થળ પર આગામી રામનવમીના પવિત્ર તહેવારે એક મહાન સંકલ્પ યજ્ઞનું આયોજન કરેલ છે। આ સંકલ્પ યજ્ઞમાં જોડાવા માટે યજમાન પદ માટે પાટલા માટે 777 પરિવારનું વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને આ સંકલ્પ યજ્ઞમાં સહભાગી થવા માટે પાટલાનો લાભ લેવા માટે 90919151 નંબર પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રામનવમીના એ પવિત્ર દિવસે સંકલ્પ યજ્ઞના દિવસે આ વિશ્વકર્મા ધામના આ વિધિવત ભૂમિપૂજનની પણ અહીંથી જાહેરાત કરવામાં આવશે। મારું નામ કનુભાઈ ગેડિયા, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। કનુભાઈ, કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવા છે? શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે રામનવમીના દિવસે બારડોલીથી આગળ બાજીપુરા ખાતે જે જગ્યાએ જમીન પસંદગી કરવામાં આવી છે એ જગ્યા ઉપર સંકલ્પ યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। કેટલા જોડા બેસવાના છે? કઈ રીતે સમાજ દ્વારા લોકો એકત્રિત થશે? આ સંકલ્પ યજ્ઞમાં 777 જોડાઓ બેસવામાં આવશે અને ત્યારે અમે વિધિવત રીતે કઈ તારીખે અને કયા દિવસે વિશ્વકર્મા ધામનું ભૂમિપૂજન વિધિ કરીશું તે પણ જાહેરાત કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।